નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની પોસ્ટોમાં અવેલેબલ છે જોબ। આ ભરતીમાં ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 76,500 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે। ખૂબ મોટી ભરતી છે, તો એપ્લાય જરૂર કરી દેજો। પગારની વાત કરીએ તો 65,000ની આસપાસ તમને સ્ટાર્ટિંગ પગાર મળવાપાત્ર રહેશે। આ જે પગાર છે તે એવરેજ આપેલો છે, અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ પગાર છે જે આપણે આગળ નોટિફિકેશનમાં જોવાના છીએ, તો વિડીયો તમે સંપૂર્ણ જોજો। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું કેવીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ કેવીએસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે કેવીએસ ભરતી 2025, ઓર્ગેનાઇઝેશનનું નામ છે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવીએસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક એટલે કે એલડીસી, આસિસ્ટન્ટ કમિશનર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ, સ્ટેનોગ્રાફર, પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર પીજીટી, ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર ટીજીટી, પ્રાઇમરી ટીચર પીઆરટી, નર્સ, એક્ટિવ ટીચર અથવા તો કોચ, સોશિયલ એજ્યુકેટર અને પિયોન એમ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 76,500 જગ્યા પર ભરતી થવાની છે। અહીં મિત્રો ખૂબ મોટી ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે, તમારા મોબાઈલમાંથી જ તમે એપ્લાય કરી શકો છો। ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 65,000ની આસપાસ સુધી। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા મિનિમમ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ તમે 45 વર્ષ સુધી એપ્લાય કરી શકો છો। સાથે સાથે જે એજ રિલેક્સેશન છે તે તમને મળવાપાત્ર રહેશે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી એક્ઝામ લેવામાં આવશે, રિટર્ન એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ એવી પણ છે કે જેમાં 10 પાસ પર તમે એપ્લાય કરી શકો છો, એવી રીતે 12 પાસ ઉપર પણ ઘણી બધી પોસ્ટો અવેલેબલ છે। ગ્રેજ્યુએટ, બીઈ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણની પોસ્ટમાં તમારે એપ્લાય કરવાનું રહેશે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ અને વધારે માહિતી માટે, વધારે ડોક્યુમેન્ટની માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચી લેવાનું રહેશે, ત્યારબાદ જ તમારે એપ્લાય કરવાનું રહેશે। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે કેવીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ છે બધા અપલોડ કરી દેવાના રહેશે, જેવા કે ફોટોગ્રાફ, સિગ્નેચર જે પણ રિક્વાયર્ડ બધા અપલોડ કરી દેવાના રહેશે। ત્યારબાદ ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। અને વાત કરીએ અગત્યની તારીખોની તો આ ભરતી છે તે આગામી મહિનામાં આવનારી છે, તેથી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી જ્યારે પણ આ ભરતીની જાહેરાત કરવામાં આવે, ઓફિશિયલ નોટિફિકેશન આવે તેની માહિતી તમને પહોંચી શકે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું, મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।